મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં યોજાયેલ એઆઈ ઇમ્પેક્ટ સમિટના મુદ્દે કોંગ્રેસના વર્તન પર પ્રતિક્રિયા આપતા કડક શબ્દોમાં ટીકા કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં વિશ્વ સમક્ષ નવા ભારતનો ઉદય સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. એઆઈ સમિટની ભવ્ય સફળતા ભારતની વધતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિનો દાખલો છે. તેમણે કહ્યું કે આ પહેલથી દેશના યુવાનોએ નવી ઊંચાઈ મળી છે. સ્ટાર્ટઅપ અને ઇમર્જિંગ સેક્ટરમાં યુવા શક્તિ માટે અપાર તકો સર્જાઈ છે, જે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો કે ભારતની વધતી આંતરરાષ્ટ્રીય છબીને સહન ન કરી શકનારા લોકો સમિટનો વિરોધ કરી રહ્યા છે. ભાજપનો વિરોધ કરતા કોંગ્રેસ હવે દેશના હિતનો વિરોધ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે, ત્યારે કોંગ્રેસ તેનો વિરોધ કરતી આવી છે. દેશની યુવા શક્તિ માટે ખુલેલા વિકાસના નવા અવસર અંગે પણ શંકા ઊભી કરવાનો પ્રયાસ કરવો દુર્ભાગ્યપૂર્ણ છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસને પોતાના વર્તન માટે દેશ સમક્ષ માફી માંગવાની પણ સલાહ આપી છે. વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં વિશ્વએ નવા ભારતનો ઉદય એઆઈ ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતાથી જોયો છે. ભારતના યુવાનોના સપનાઓને એક નવી ઊંચાઈ મળી છે. સ્ટાર્ટઅપ અને ઇમર્જિંગ સેક્ટરમાં યુવાઓ માટે અપાર તકોનું નિર્માણ આ પહેલથી થયું છે. આવી ઉપલબ્ધિ અને આ સમિટની વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંકી નહીં શકનાર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ભાજપનો વિરોધ કરતાં કોંગ્રેસ ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે. કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે. જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે, ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે. હવે જ્યારે દેશની યુવા શક્તિ માટે વિકાસના નવા અવસરો ખોલ્યા છે, ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઊભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઉદ્દેશથી તેઓ એઆઈ સમિટનો પણ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઈએ અને તે માટે દેશની માફી માગવી જોઈએ.